ભજવવાના છીએ જેનું નામ છે માખણ મિત્ર મટુકી. જેમાં હું કૃષ્ણ કાનુડાનું પાત્ર ભજવીશ. જેમાં હું કૃષ્ણનો મોટો ભાઈ બલભદ્રનું પાત્ર ભજવીશ. જેમાં હું માતા યશોદાનું પાત્ર ભજવીશ. જેમાં અમે ગોપીઓનું પાત્ર ભજવીશું. આજે તો યશોદા માતાને કહેવું જ પડશે કે હમણાં લાલા કાકરા મારીને આપણી મટુકી ફોડી નાખે છે અને એટલું જ નહીં સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. ચાલો યશોદા માતાને ફરિયાદ કરીએ. ખરો યશોદા માતા? કોણ છે? ગોકુળની ગોપીઓ. આવો. તમારો કાનુડો અમારી કાકરા મારીને માખણની મટુકી ફોડી નાખે છે અને એટલું જ નહીં સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. તમે તેને સમજાવો ને. સમજાવી દેજો. અરે લાલા, સાંભળે છે? તારી રોજની ફરિયાદ હું કંટાળી ગઈ છું. અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. ઓહો, તું ગોપીઓને હેરાન કરે છે? અરે એવું તે હોય માં? અમે બંને ભાઈઓ રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરી કે કાકરા મારીને એમની મટુકી ફોડી નાખે છે. એટલું જ નહીં, શિકામાં રાખેલું દહીં ને માખણ પણ ખાઈ જાય છે. તાવા તોફાન કેમ કરે છે દીકરા? ગોપીઓ જૂઠી છે માં, પૂછ મોટા ભાઈને. કનૈયાની વાત સાચી છે માં. નંદબાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? તું સાવ ભોળી છે માવડી. હું વળી માખણની ચોરી કરું? તો શું ગોપીઓ ખોટું બોલે છે? તને શિકામાંથી માખણ ખાતો તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી છે કે ખોટી? અડધી સાચી ને અડધી ખોટી. શેકામાંથી માખણ મેં જ લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો શિકાર સુધી પહોંચી ન શકતો હતો, એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ના મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી. એ તો મથુરાની ગલીઓમાં વેચી નાખે છે. નહીં તો શું, ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના. આવું તો ના ચાલે ને બા.